નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને મુદ્દો વાયરલ છે ની સાથે હું છું લુબના ખાન। બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનો એક વિડિયો વાયરલ થયો છે। પોતાના નિવાસસ્થાન જલસા બહાર મોટી સંખ્યામાં લોકોનું અભિવાદન ઝીલતા દેખાયા બિગ બી। હાલમાં જ બિગ બીનો સોશિયલ મીડિયા પર એક વિડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ પોતાના નિવાસસ્થાન જલસા બંગલા બહાર મોટી સંખ્યામાં લોકોનું અભિવાદન ઝીલતા નજરે પડ્યા। વિડીયોમાં અમિતાભ બચ્ચન બે હાથ જોડીને ઉપસ્થિત લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। ઉપસ્થિત લોકો પોતાના મોબાઈલ ફોનમાં બિગ બીના ફોટો અને વિડીયો લેવા માટે પડાપડી કરી રહ્યા છે। સવાલ એ છે કે અચાનક આટલી મોટી સંખ્યામાં ભીડ જલસા બહાર કેમ ઉમટી છે? તો એનો જવાબ છે અભિષેક બચ્ચન। જી હા, અભિષેક બચ્ચનના જન્મદિવસને લઈને મોટી સંખ્યામાં ફેન્સ જલસા બંગલા પર ઉમટ્યા હતા। સમર્થકોની ભીડ એટલી વધી ગઈ કે તેમને કંટ્રોલ કરવા પોલીસનો સ્ટાફ જલસા બહાર જોવા મળ્યો। વિડીયોમાં પોલીસની ગાડી અને બેરિકેડ્સ લાગેલા દેખાય છે। એક ફેન હાથમાં અભિષેક બચ્ચનને બર્થડે વિશ કરતા પોસ્ટર સાથે જોવા મળ્યો। આ ફેન પોસ્ટર ઊંચું કરીને બિગ બીને બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છે। પોસ્ટરમાં અભિષેક બચ્ચનને હુલામણા નામ ભૈયુ લખીને સંબોધિત કરાયું છે। સફેદ જબ્બામાં શાલ સાથે મહાનાયક ઉપસ્થિત તમામ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। આ વિડીયો સોશિયલ મીડિયા પર હાલ ધૂમ મચાવી રહ્યો છે। જાનવરોની અન્ય પ્રજાતિઓ સાથે દોસ્તી થવી એ દુર્લભ છે, પરંતુ સોશિયલ મીડિયા પર હાલ આવી દુર્લભ દોસ્તી જોવા મળી રહી છે। જી હા, હાલ બિલાડી અને વાનરની દોસ્તી વાયરલ થઈ રહી છે। ત્યારે જુઓ આ અજીબોગરીબ દોસ્તીનો ક્યુટ વિડીયો, મુદ્દો વાયરલ છે। ચર્ચાઈ રહી છે બિલાડી અને વાનરની દોસ્તી। સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે આ અનોખી દોસ્તી। જો વાયરલ થયેલા વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે બિલાડી ચાલીને જઈ રહી છે, જ્યારે નાનું એક વાનર બિલાડીના પેટ સાથે ચોંટેલું છે। બિલાડી આ વાનરને લઈને જઈ રહી છે, વાનરનો ભાર ઊંચકી રહી છે। તો સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। લોકો આ વિડીયોને ખૂબ જ પસંદ પણ કરી રહ્યા છે। ત્યારે ફરી એક નજર આ વાયરલ દોસ્તી પર। ભારતમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ તરીકે ઓટો રિક્ષાનું ચલણ વધારે છે। ખાસ કરીને નાના શહેરોમાં ઓટો રિક્ષા મહત્વનું વાહન છે। ત્યારે અહીં તો એક રિક્ષા માલિકે પોતાની ઓટો રિક્ષાને વિન્ટેજ કારની જેમ સજાવીને રાખી છે, જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ત્યારે તમે જોઈ લો આ વિન્ટેજ ઓટો રિક્ષાને, મુદ્દો વાયરલ છે। ના ના, આ કોઈ કાર નથી, આ તો છે રિક્ષા। ચોંકી ગયા ને? જી હા, જોઈ લો વિન્ટેજ કારની જેમ સજાવી રાખેલું વાહન છે ઓટો રિક્ષા। વાયરલ થઈ રહી છે આ રોયલ રિક્ષા। લોકો પણ આ રિક્ષાને કેમેરામાં કેદ કરી રહ્યા છે, ટોળે વળીને તેને જોઈ રહ્યા છે અને સાથે અચરજ પામી રહ્યા છે। ઘણા રિક્ષા માલિકો પોતાની રિક્ષાને સજાવીને રાખતા હોય છે। ઘણી વખત તેમાં પંખો અને લાઇટ સહિતની સુવિધા પણ આપતા હોય છે અને આ રિક્ષા પણ ચર્ચામાં આવતી હોય છે। ત્યારે હાલ આ રિક્ષા ખૂબ વાયરલ થઈ રહી છે। લોકો પણ આ રિક્ષાને જોઈ અવનવી કોમેન્ટ કરી રહ્યા છે। સાથે જ આ રિક્ષાને રસ્તાની રોનક વધારવાની રિક્ષા પણ ગણાવી રહ્યા છે। ત્યારે ફરી એક નજર આ રોયલ રિક્ષા પર। ઇન્ટરનેટ પર અજગરની સિંહ સાથેની લડાઈ વાયરલ થઈ રહી છે। જીવ બચાવવા માટે અજગર સિંહ પર હુમલો કરી દે છે અને ચોંકાવનારા દ્રશ્યો કેમેરામાં કેદ થાય છે, જે વાયરલ થઈ રહ્યા છે। સિંહના સકંજામાંથી છૂટવું મુશ્કેલ હોય છે, પરંતુ અહીં તો સાપે પોતાનો જીવ બચાવવા માટે સિંહ પર હુમલો કર્યો છે। જી હા, વાયરલ વિડીયોમાં આવું જ કંઈક જોવા મળી રહ્યું છે। એક અજગર શાંતિથી જમીન પર આરામ કરી રહ્યો છે। તેને ચૂપચાપ સૂતો જોઈને સિંહને હિંમત આવે છે અને તે અજગરને પોતાનો ખોરાક બનાવવાની ઈચ્છાથી આગળ વધે છે। દબાતા પગલે તે ધીરે ધીરે આગળ વધી રહ્યો છે। તેને જરા પણ અંદાજો નથી કે આગળની ક્ષણમાં તેનો દાવ ઊંધો પડવાનો છે। તે ખૂબ જ ચોકસાઈ સાથે હુમલો કરવાની ફિરાકમાં છે, પરંતુ જેવો તે હુમલો કરવા જાય છે કે અજગર એક ક્ષણ પણ લીધા વગર સિંહ પર તરાપ મારે છે। સિંહનું મોઢું પોતાના જડબામાં પકડી લે છે।
સિંહ પણ અચાનક થયેલા હુમલાથી સુન્ન રહી જાય છે. સિંહે વિચાર્યું પણ નહીં હોય કે અજગર આ રીતે તેની પર હુમલો કરી શકે છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વિડીયો જોઈને ચોંકી રહ્યા છે. સાથે જ કોઈ પણ વ્યક્તિને ક્યારેય નાનો ન આંકવો જોઈએ તેવા બોધપાઠ સાથે આ વિડીયો શેર કરી રહ્યા છે. ત્યારે ફરી એક નજર અજગરના હુમલા પર. લોકોમાં ટ્રાવેલિંગની સાથે સાથે એડવેન્ચરનો પણ ક્રેઝ વધ્યો છે. સ્કૂબા ડાઇવિંગ, સ્કાય ડાઇવિંગ, બોટિંગ અને રાફ્ટિંગ જેવી પ્રવૃત્તિઓ યુવાનોનું આકર્ષણનું કેન્દ્ર બની છે. લોકો આવી એડવેન્ચર એક્ટિવિટીનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં શેર કરતા હોય છે. પરંતુ આ ક્યારેક મજા દુર્ઘટનામાં પણ ફેરવાઈ જતી હોય છે. જુઓ કેવી રીતે બંચી જમ્પિંગ કરી રહેલી મહિલા દુર્ઘટનાનો શિકાર બની. મુદ્દો વાયરલ છે. યુવાનોમાં વધી રહ્યો છે એડવેન્ચરનો ક્રેઝ. બંજી જમ્પિંગ, સ્કૂબા ડાઇવિંગ જેવી એક્ટિવિટી બની રહી છે આકર્ષણનું કેન્દ્ર. પરંતુ મજા આવતી આ એડવેન્ચર એક્ટિવિટી ક્યારેક સજા પણ બની જતી હોય છે. જી હા, ક્યારેક આ એક્ટિવિટી દુર્ઘટનામાં પલટાઈ જતી હોય છે. વાયરલ થઈ રહેલા વિડીયોમાં કંઈક એવું જોવા મળી રહ્યું છે. જુઓ, યુવતી બંજી જમ્પિંગ માટે બેલ્ટ પહેરી અને ઊંચાઈએ ઊભી છે. પાછળથી એક વ્યક્તિ તેને ધક્કો પણ મારે છે અને તે નીચે તરફ જાય છે. વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે નીચે નદી છે. યુવતી નદી તરફ ધકેલાય છે, પરંતુ અચાનક જ બંજી જમ્પિંગનું દોરડું તૂટી જાય છે અને મહિલા ઝડપ સાથે નદીમાં પટકાય છે. આટલી ઊંચાઈએથી નદીમાં પટકાયા બાદ પણ મહિલા બચી હશે તો તે એક ચમત્કાર જ ગણાશે. બંજી જમ્પિંગ કરતી વખતે યુવતીને અંદાજો નહીં હોય કે તેની સાથે આવી દુર્ઘટના થવાની છે. પળભરની તેની ખુશી માતમમાં ફેરવાઈ જવાની છે. હાલ આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. એડવેન્ચરના શોખીનો માટે આ વિડીયો બોધપાઠ સમાન છે. વગર વિચારે કરેલું એડવેન્ચર જીવનું જોખમ નોતરી શકે છે. ત્યારે લોકો પણ આ વિડીયો જોઈ અને હતપ્રભ બની રહ્યા છે. ત્યારે ફરી એક નજર સ્તબ્ધ કરી દેતા આ દ્રશ્યો પર. પાકિસ્તાનમાં રોટી, પાણી, દાળ, શાકભાજી માટે તો જનતા પહેલાથી જ વલખા મારી રહી છે. હવે અહીં લોકો દૂધ માટે પણ મજબૂર થઈ ગયા છે. દૂધ અહીં 160 રૂપિયા લીટર કરતાં પણ મોંઘું થઈ ગયું છે. તો ઘીનો ભાવ 1400 રૂપિયા પર પહોંચી ગયો છે. માટે તો દાવો કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાનની તબાહીની તારીખ આવી ગઈ છે. ભૂખ્યા પેટે સૂવા મજબૂર લોકો. લોટ, શાકભાજી, દૂધના ભાવ આસમાને. પાકિસ્તાનની તબાહીની તારીખ નક્કી. પહેલા રોટી માટે મારામારી, પછી વીજળી ગુલ થઈ જવાથી મચ્યો હાહાકાર અને હવે નોકરીઓ જવાથી બબાલ. પાકિસ્તાન એક એવી ભંવરજાલમાં ફસાઈ ગયું છે જ્યાંથી બહાર નીકળવાનો દૂર દૂર સુધી કોઈ રસ્તો નથી દેખાતો. પાકિસ્તાનની એક મોટી આબાદી બેરોજગારી અને ભૂખમરાનો માર સહન કરી રહી છે અને ઉપરથી મોંઘવારી એટલી કે શ્વાસ લેવાનું પણ મુશ્કેલ થઈ ગયું છે. દુનિયાભરના લોકો તે જ આશામાં છે કે પાકિસ્તાનની જનતાની જે સ્થિતિ થઈ છે તે વધુ ખરાબ ન થાય. પણ પાકિસ્તાનના સત્તાધીશોનું પૂરું ફોકસ જલ્દીથી જલ્દી ચૂંટણી કરાવવા અને પોતાના ખિસ્સા ભરવામાં લાગે છે. पाकिस्तान के हालात इतने खराब हो चुके हैं कि वहां के लोगों के सामने भूखे पेट सोने की नौबत आ गई है. आटे की किल्लत तो पहले से थी, अब सब्जियां और दूध भी उनकी पहुंच से बाहर हो गया है. पाकिस्तान की सरकार ने तो खुद ये मान लिया है कि पाकिस्तान इस वक्त अपने सबसे बुरे दौर से गुजर रहा है. तो वहीं मरियम नवाज ने पाकिस्तान के इन हालात के लिए इमरान खान सहित 5 लोगों को कसूरवार ठहराया है.
જેના પર પાકિસ્તાનમાં રાજકીય બબાલ થઈ છે। મતલબ કે ડૂબી રહેલા પાકિસ્તાનને બચાવવાની જગ્યાએ પાકિસ્તાનના નેતા એકબીજાને ઘેરવામાં લાગ્યા છે। મરિયમ નવાઝે પાકિસ્તાનની સ્થિતિ માટે ઇમરાન ખાનને જવાબદાર ગણાવ્યા। वो आईएमएफ का मुआहदा है जो इमरान खान ने आईएमएफ के साथ किया था, जिसके बदले न सिर्फ उसने पाकिस्तान की तकदीर आईएमएफ के हवाले कर दी, बल्कि पाकिस्तान को गिरवी रखकर आ गया। મરિયમ નવાઝ 4 મહિના પછી લંડનથી પાકિસ્તાન પાછા ફર્યા। 4 મહિનાથી તે લંડનમાં પોતાના પિતા અને પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ સાથે હતા, પણ આવતા જ તેમણે પાકિસ્તાનમાં રાજકીય જંગ શરૂ કરી દીધી। કંગાળીનો માર સહન કરી રહેલા પાકિસ્તાનને નવી લડાઈમાં ધકેલી દીધું। હવે પાકિસ્તાનને કંગાળીમાંથી બહાર નીકાળવાનો પ્રયાસ નજરે નથી પડી રહ્યો, પણ નેતા પોતાના જબ્ભા સાફ રાખવામાં જોતરાયા છે। મરિયમ નવાઝના ભાષણથી સ્પષ્ટ થઈ ગયું છે કે પાકિસ્તાનની સ્થિતિ અત્યારે એકદમ નાજુક છે, જે તેમણે પોતાના ભાષણમાં ખુદ માની છે। મોંઘવારી અને કંગાળીની સ્થિતિ પર પાકિસ્તાનની લાચારી તેમના ભાષણમાં સ્પષ્ટ થઈ ગઈ છે। मुझे इस बात का इल्म है कि पाकिस्तान में महंगाई है, बिजली महंगी है, रोटी महंगी है, गैस महंगी है, आटा महंगा है, तेल महंगा है। પણ મરિયમ નવાઝે આ સ્થિતિ માટે 5 લોકોને દોષિત ગણાવ્યા, જેમાં સૌથી પહેલું અને મોટું નામ ઇમરાન ખાનનું છે। બીજું નામ પાકિસ્તાનના પૂર્વ ચીફ જસ્ટિસ સાકિબ નિસારનું છે। ત્રીજું નામ બતાવ્યું આસિફ સઈદ ખોસાનું, તે પણ પાકિસ્તાનના ચીફ જસ્ટિસ રહી ચૂક્યા છે। જ્યારે મરિયમે 2 વધુ લોકોને દોષિત બનાવ્યા, જેમનું નામ તેમણે નથી લીધું। મરિયમનો દાવો તે છે કે 5 લોકો મળીને પાકિસ્તાનને લાંબા સમય સુધી પોતાની મુઠ્ઠીમાં બંધ રાખવાની તૈયારી કરી ચૂક્યા હતા। शहबाज शरीफ की अगुवाई में चल रही पाकिस्तान की मौजूदा सरकार का यह दावा है कि इमरान खान की गलत नीतियों के चलते ही पाकिस्तान कंगाल हुआ है। पिछले साल 11 अप्रैल को शहबाज शरीफ ने पाकिस्तान में प्रधानमंत्री की कुर्सी संभाली थी। इससे पहले इमरान खान सरकार चला रहे थे और प्रधानमंत्री बनने के 9 महीने बाद शहबाज शरीफ को इस बात का एहसास हुआ कि वो बुरी तरह फंस चुके हैं। જે જહાજ પર શહબાઝ શરીફ કેપ્ટન બનીને બેઠા છે તેમાં કાણું પડી ગયું છે અને તે સતત ડૂબી રહ્યું છે। હવે તો સ્થિતિ તે થઈ છે કે પાકિસ્તાનનું મીડિયા પણ સરકાર પર પ્રહાર કરવામાં પીછે હઠ નથી કરી રહ્યું। कभी डॉलर महंगा होने का बहाना तो कभी आईएमएफ से मुज़ाकरात कामयाब ना होने का रोना। हुकूमत है कि महंगाई कंट्रोल करने से कासिर है। પાકિસ્તાનની દરેક ન્યૂઝ ચેનલ પર હાલમાં એક જ ખબર છે અને તે ખબર છે રોજ મરી રહેલી પાકિસ્તાનની જનતાની। કોઈ પીસાઈ રહ્યું છે તો તે છે પાકિસ્તાનની જનતા, જેના માટે મોંઘવારીને કારણે જીવવું મુશ્કેલ થઈ ચૂક્યું છે। તેની જાણે કોઈ પરવા જ ન હોય તેમ પાકિસ્તાનની સરકાર ત્યાં દરરોજ મોંઘવારીનો નવો બોમ્બ લોકો પર ફોડવામાંથી ઊંચી નથી આવતી। પાકિસ્તાનની સરકારનો પ્રયાસ છે કે વધુમાં વધુ ટેક્સ લગાવી આઈએમએફને દરેક વર્ષ ખુશ કરવું, જેથી બેલઆઉટ પેકેજ મળી શકે। કેમ કે વર્ષો સુધી પોતાની દુર્દશા છુપાવ્યા પછી હવે પાકિસ્તાને આખી દુનિયા સમક્ષ કબૂલ કરી લીધું છે કે તે હવે કંગાળ થઈ ગયું છે। પાકિસ્તાનની સૌથી મોટી બેંકના તાજા રિપોર્ટે પાકિસ્તાનની દુર્દશા પર મહોર મારી દીધી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાનનો ખજાનો ખાલી થઈ ગયો છે અને કંગાળ ઘોષિત થવા માટે માત્ર 3 અઠવાડિયાનો સમય બચ્યો છે। આ દાવો સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન તરફથી કરવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનનું વિદેશી હુંડિયામણ માત્ર 3 અબજ ડોલર રહ્યું છે। પાકિસ્તાન પાસે માત્ર 3 અઠવાડિયા જેટલો સમય છે। માત્ર 21 દિવસ સુધી પાકિસ્તાન સામાન આયાત કરી શકે છે। વિદેશી હુંડિયામણના દમ પર જ કોઈ દેશને લોન મળે છે, જેના પરથી ખબર તે પડે છે કે તે લોન પાછી આપી શકશે કે નહીં। પણ પાકિસ્તાનની વર્તમાન સ્થિતિ અને સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનના દાવાએ સ્પષ્ટ કરી દીધું છે કે હવે પાકિસ્તાનનું આ દુર્દશામાંથી બહાર નીકળવું મુશ્કેલ નજરે પડી રહ્યું છે। સાથે તેને લોન મળવાની આશાનો પણ અંત દેખાતો નજરે પડી રહ્યો છે।
પાકિસ્તાનમાં ખાવા પીવાની ચીજોની ડિમાન્ડ અને સપ્લાય વચ્ચે સંતુલન એટલી હદે બગડી ગયું છે કે કિંમતો પર નિયંત્રણ છતાં ખુલ્લા બજારમાં ચીજોના દામ આકાશને આંબી રહ્યા છે. જે વસ્તુની જેટલી વધુ ડિમાન્ડ તેની કિંમત તેટલી જ વધુ માંગવામાં આવી રહી છે. કુલ મળીને પાકિસ્તાન અત્યારે પોતાના સૌથી ખરાબ આર્થિક સમયમાંથી પસાર થઈ રહ્યું છે. ત્યાંના લોકો રોટલીના એક એક ટુકડા માટે તરસી રહ્યા છે. દૂધ, ફળ અને શાકભાજીના ભાવ આકાશને આંબી રહ્યા છે. પાકિસ્તાનમાં સ્થિતિ તે થઈ છે કે ત્યાં લોકોને 1-2 દિવસની રાહ જોયા બાદ લોટ મળી રહ્યો છે, જેના કારણે લોકોને ભૂખ્યા પેટે સૂવાનો વારો આવ્યો છે. 2-3 दिन तो आटा मिल ही नहीं रहा, गली मोहल्ले से दूर जाना पड़ता. फलाने वो पता चल रहा जी लक्ष्मी चाहे उधर ट्रक लगा हुआ है, उधर जाके लाइन में लगे, दिहाड़ी भी तोड़े. પોતાની દુર્દશા પર પાકિસ્તાનના લોકો હવે રોષે ભરાયા છે. હવે ભારતનો હવાલો આપી કહેવા લાગ્યા છે કે તેમની મજાક ઉડાવવામાં આવી રહી છે. हमारा जो हमसाया मुल्क है भारत, वो हमारा मजाक उड़ा रहा है. वो कह रहा है कि उनकी जो मीडिया दिखा रही है वो ये दिखा रही है कि देखें पाकिस्तान की अवाम जोन सी है कैसे धक्के खा रही है आटे के पीछे. પાકિસ્તાનમાં વધતી મોંઘવારી પછી સ્થિતિ તે છે કે લોકોએ પોતાનો સામાન વેચીને બિલ ચૂકવવું પડી રહ્યું છે. बिल इतना आया हुआ है वो अपने फोन बेच के बिल पे कर रहे हैं. પાકિસ્તાનમાં હવે તે માંગ ઉઠવા લાગી છે કે દેશની કમાન ચીનના હાથમાં સોંપી દેવી જોઈએ. લોકોને વિશ્વાસ છે કે ચીન બધું બરાબર કરી દેશે. चाइना को ये हुकूमत मुल्क दे दें, ये देखें 1 महीना अभी बहुत ज्यादा है, ये मुल्क सीधा हो जाएगा. जब પાકિસ્તાનની જનતા પોતાના સત્તાધીશોની અમીરી જોઈ રોષે ભરાઈ રહી છે. લોકોનું કહેવું છે કે નેતા જનતાના પૈસા પર અય્યાશી કરી રહ્યા છે. પાકિસ્તાનમાં આર્થિક દુર્દશા વચ્ચે આતંકી ઘટનાઓએ પણ પાકિસ્તાન સરકારની ઊંઘ હરામ કરી નાખી છે. શહબાઝ સરકાર માટે આતંકી સંગઠન ટીટીપી નવો પડકાર બન્યું છે. આ પડકારોનો મુકાબલો કરવા માટે પ્રધાનમંત્રી શહબાઝ શરીફે 7 ફેબ્રુઆરીએ તમામ પક્ષોની એક બેઠક બોલાવી છે. આ બેઠકમાં સામેલ થવા માટે ત્યાંના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન સહિત બધા રાષ્ટ્રીય રાજનેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. જો કે કહેવામાં આવ્યું છે કે આ બેઠકમાં માત્ર આતંકવાદના મુદ્દે જ ચર્ચા થશે. ત્યાંની બગડતી આર્થિક સ્થિતિ પર ચર્ચા નહીં થાય. પણ માનવામાં આવી રહ્યું છે કે સત્તાધારી પક્ષોથી ખાર ખાઈને બેઠેલા ઇમરાન ખાન આ બેઠકમાં આર્થિક દુર્દશાનો મુદ્દો જોરશોરથી ઉઠાવશે અને શહબાઝ સરકારને ઘેરવાનો પૂરજોશ પ્રયાસ કરશે. ચિત્તા કે વાઘની દોડ તો જોઈ હશે, પરંતુ શું ક્યારે મગરની દોડ જોઈ છે? ચોંકી ગયા ને? પરંતુ અહીં તો મગર દોડી રહ્યો છે ને લોકોને ડરાવી પણ રહ્યો છે. ત્યારે તમે પણ જોઈ લો આ દોડતા ખૂંખાર મગરને. મુદ્દો વાયરલ છે. મગરને પાણીનો રાજા કહેવામાં આવે છે કારણ કે તે ખૂંખાર પ્રાણી છે, પરંતુ તેની ચપળતાના કારણે શિકાર ઝડપથી તેના સકંજામાં આવી જાય છે અને તેને વધારે પરિશ્રમ કરવો નથી પડતો. મગર આમ તો આળસુ પ્રાણી છે. ઝૂમાં પણ મગર શાંતિથી સૂતા હોય છે, જાણે કે પથ્થર હોય તે રીતે હલનચલન કર્યા વગર કલાકો સુધી પડ્યો રહેતો મગર આજે ચિત્તાની ઝડપે દોડી રહ્યો છે. તેનું કારણ પણ ચોંકાવનારું છે. જુઓ, કોઈ ઝૂના આ દ્રશ્યો છે જ્યાં આ વ્યક્તિ તેની બહાદુરી બતાવવા મગરના રહેઠાણમાં ઘૂસે છે. જો કે મગરને આ વ્યક્તિની હરકત પસંદ નથી આવતી અને તે ગુસ્સે થઈ જાય છે. પછી શું? પાણીનો રાજા ક્યારેય જોઈ ન હોય તેવી ઝડપથી આ વ્યક્તિની પાછળ દોટ લગાવે છે. મગરને આ રીતે ગુસ્સામાં દોડતો જોઈને વ્યક્તિ પણ ઊભી પૂંછડી ભાગે છે. તો આ વિડીયો આમ તો ડરાવનારો છે. લોકો પણ આ વિડીયો જોઈને ચોંકી રહ્યા છે. સાથે મગર કે અન્ય કોઈ પણ પ્રાણીની મસ્તી ન કરવી જોઈએ તેવી સલાહ સાથે આ વિડીયો શેર પણ કરી રહ્યા છે. તો હાલ આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને શેર થયાના થોડા જ કલાકોમાં લાખો વ્યૂઝ પણ મેળવી ચૂક્યો છે. ઘણા લોકો પેટ તરીકે ડોગને પસંદ કરતા હોય છે અને તેને પરિવારની જેમ રાખતા પણ હોય છે. શ્વાનને પણ પરિવાર સાથે એટલો જ લગાવ થઈ જતો હોય છે, જેનું ઉદાહરણ એક વાયરલ વિડીયોમાં જોવા મળી રહ્યું છે, જેમાં એક દુલ્હન વિદાય થઈને જઈ રહી છે પણ શ્વાન તેનો રસ્તો રોકીને બેઠો છે. જુઓ આ ભાવુક વિડીયો. મુદ્દો વાયરલ છે. પેટ નહીં પરંતુ પરિવારનું સભ્ય છે આ ડોગ. પ્રાણી અને માનવી વચ્ચે અતૂટ લાગણીનો વિડીયો વાયરલ થયો. કેમેરામાં કેદ થયા લાગણીસભર દ્રશ્યો.
વફાદાર ગણાતા એવા શ્વાનની લાગણી પણ અતૂટ હોય છે, જેનું તાજું ઉદાહરણ આ વાયરલ વિડીયોમાં જોવા મળી રહ્યું છે. જુઓ, લગ્ન પ્રસંગ પૂરો થઈ ગયો છે અને વિદાયનો સમય આવી ગયો છે. સૌ કોઈ દુલ્હનને વળાવી રહ્યા છે, પરંતુ ક્યુટ દેખાતું આ શ્વાન દુલ્હનનો રસ્તો રોકી રહ્યો છે અને એવી રીતે બેસી ગયો છે કે જાણે દુલ્હનને કહી ન રહ્યો હોય કે હું તમને નહીં જવા દઉં. દુલ્હન પણ અબોલ પ્રાણીની લાગણીને જોઈને ભાવુક થઈ જાય છે. તે પણ આ શ્વાનને જોઈને પોતાના અશ્રુ રોકી શકતી નથી અને શ્વાનના માથે હાથ ફેરવે છે, શ્વાનને વહાલ કરે છે. સોશિયલ મીડિયા પર ભાવુક કરી દેતો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ત્યારે ફરી એક નજર કરીએ આ લાગણીસભર દ્રશ્યો પર. ટ્રાફિકના નિયમો વાહન ચાલકોની સુરક્ષા માટે બનાવવામાં આવ્યા છે, પરંતુ ઘણી વખત ઉતાવળમાં કેટલાક લોકો આ નિયમો તોડી દેતા હોય છે. ત્યારે ટ્રાફિક પોલીસ અવનવા આઈડિયા અપનાવતી હોય છે અને વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે બોધપાઠ પણ આપતા હોય છે, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. मैं कसम खाता हूँ अपनी माँ की कि मैं बिना हेलमेट एक्टिवा नहीं चलाऊंगा. ટ્રાફિકનો નિયમ તોડ્યો તો પોલીસે આપ્યો બોધપાઠ. लगाऊंगा जी. पक्का पक्का. और तेज निकलेगा बताए नहीं बता भगाने चले. अगर पुलिस आपको रुकवा रही है ना तो गाड़ी में रोक लो, आपको कुछ नहीं पता. પોલીસે સમજાવ્યું હેલ્મેટ પહેરવું ફરજિયાત. तो आ जाओगे. पुलिस आप लोगों ने सुरक्षा के लिए खड़े हैं. જી હા, સ્કૂટી ચાલક રસ્તા પર જઈ રહ્યો છે, પરંતુ હેલ્મેટ નથી પહેર્યું. વાહન ચાલકોની સેફટી માટે તંત્ર દ્વારા હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે, પરંતુ ઉતાવળને કારણે આ વ્યક્તિ હેલ્મેટ પહેરવાનું ભૂલી જાય છે અને નિયમ તોડે છે. ત્યારે જાહેર માર્ગ પર પોલીસ તેને રોકે છે. और उनको फूलों की माला से सम्मानित किया गया है और भी कचरे का कुछ भी पिलाया गया है साथ में. ટ્રાફિક નિયમોને તોડવા બદલ સૌ પહેલા તો તેના હાર તોરા કરે છે, એટલે કે તેને હાર પહેરાવે છે. ત્યારબાદ પોલીસના હાથમાં રહેલું બેનર વંચાવે છે. આ બેનરમાં લખેલું છે કે હું મારા માતાની કસમ ખાઈને કહું છું કે હું હેલ્મેટ પહેર્યા વગર ગાડી નહીં ચલાવું. સાથે જ પોલીસ આ વાહન ચાલકને સમજાવે પણ છે કે પોલીસ અને ટ્રાફિક નિયમો તમારી સુરક્ષા માટે છે, તેથી નિયમોનું પાલન કરવું જોઈએ અને પોલીસ કોઈ કારણોસર ગાડી રોકે તો ગાડી ભગાવી મૂકવી જોઈએ નહીં. તેમાં કોઈ દુર્ઘટના પણ સર્જાઈ શકે છે. पुलिस आप लोगों की सुरक्षा के लिए खड़ी है, तो जब भी पुलिस आपको इशारा करती है आपके वाहन रुकवाने का तो आप रोक लो. कोई प्रॉब्लम हो तो आप बता दो, आपको खाते नहीं, हम आपकी प्रॉब्लम को सुनेंगे. हम હાલ સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો પણ પોલીસની આવી કામગીરીને ખૂબ પસંદ કરી રહ્યા છે અને વિડીયોને શેર કરી રહ્યા છે. तो दोस्तों, जैसा कि आज हमने इस मुहिम के तहत जिन लोगों ने हेलमेट नहीं लगा रखा था उनको हेलमेट लगाने की कसम खुआई है और उनको फूलों की माला से सम्मानित किया गया है और भी कचरे का जूस भी पिलाया गया है साथ में. એરપોર્ટ રેલવે સ્ટેશન કે મોલમાં તમે એસ્કેલેટર અને લિફ્ટ તો જોઈ હશે, પરંતુ શું ક્યારેક ગોળ ફરતી સીડી જોઈ છે? નહીં ને? તો જોઈ લો આવી સીડી. મુદ્દો વાયરલ છે માં. જુઓ, વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે સીડી ગોળ ગોળ ફરી રહી છે. આશ્ચર્યમાં મુકાઈ ગયા ને? તમને લાગી રહ્યું હશે કે આ સીડી ગોળ ફરીને લોકોને નીચે લઈ આવી રહી છે અને આ ગોળ ફરતી સીડીમાંથી લોકો નીચે ઉતરી રહ્યા છે, પરંતુ હકીકતમાં આવું નથી. જી હા, આ સીડી જરા પણ હલી નથી રહી. ગોળ ફરવાની વાત તો દૂર છે. આ તો ઓપ્ટિકલ ઇલ્યુઝન વિડીયો છે. જી હા, આ સીડી ઇટાલીના મિલાનમાં સેન સિરો સ્ટેડિયમમાં આવેલી છે. આ વિડીયો પણ કેટલાક લોકોએ સમાન અંતર અને સમાન ઝડપે ચાલીને સીડીને ફરતે ચક્કર લગાવીને શૂટ કરવામાં આવ્યો છે, જેથી એવું લાગી રહ્યું છે કે સીડી ગોળ ફરી રહી છે. આમ તો આ વિડીયો જૂનો છે, પરંતુ હાલ તે ફરી વાયરલ થઈ રહ્યો છે
અને ફરીવાર તે લાખો વ્યૂઝ મેળવી ચૂક્યો છે. લોકો પણ આ વાયરલ વિડીયો જોઈને અચંબિત થઈ રહ્યા છે. ઇન્ટરનેટ પર અવનવા વિડીયો વાયરલ થતા હોય છે, જેમાં કેટલાક મનને આનંદિત કરનારો હોય છે તો કેટલાક ગંભીર હોય છે. ત્યારે હાલ જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં યુવક અને યુવતી એક ગલુડિયાના બચ્ચા સાથે બરબરતા આચરી રહ્યા છે. જુઓ જાનવર જેવો વ્યવહાર કરતા યુવક યુવતીને મુદ્દો વાયરલ છે. કેટલાક લોકો પ્રાણીઓને પરિવારના સભ્ય માની લેતા હોય છે, તો કેટલાક સભ્યો આ અબોલ જીવ સાથે ખુદ જાનવર બની જતા હોય છે અને આ પ્રાણીઓ સાથે ક્રૂરતા આચરી દેતા હોય છે. ત્યારે હાલ પણ એક એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જુઓ, એક યુવક અને યુવતીએ શ્વાનના બચ્ચાને પકડી રાખ્યું છે. ગલુડિયાના પગ પકડીને આ બંને લોકો તેને ઝુલાવી રહ્યા છે. સાથે તેને ડરાવવા માટે વાનરની સામે મૂકી રહ્યા છે અને બચ્ચાને ઉછાળી રહ્યા છે. આ વિડીયો આઈએએસ ઓફિસર અવનીશ શરણે શેર કર્યો છે. સાથે કેપ્શન પણ એવું જ આપ્યું છે. તેમણે લખ્યું છે, જાનવર કોણ? કારણ કે આ બંને વ્યક્તિઓનું વર્તન જાનવર જેવું જ તો છે. તેઓ એક પશુ પર ક્રૂરતા આચરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર હાલ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. લોકો પણ આ વિડીયોને લઈને ખૂબ ગુસ્સે થઈ રહ્યા છે. તેમજ પશુ પર ક્રૂરતા આચરવાના ગુનામાં આ યુવક અને યુવતીની ધરપકડ થવી જોઈએ તેવી કમેન્ટ કરી રહ્યા છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.